દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના ડુંગરી ગામે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા। દાહોદ જિલ્લાના નવયુક્ત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના ડુંગરી ગામે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લાના ભાજપના આશરે 5000 કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૈતરભાઈ વસાવાના હસ્તે ખેસ ધારણ કર્યો, જે કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીની આ જનસભામાં આશરે 35000 લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 15000થી વધુ નવા કાર્યકરો પાર્ટીમાં જોડાયા હોવાનું પાર્ટી સૂત્રોએ જણાવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન ચૈતરભાઈ વસાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ પક્ષ લોકહિત માટેની પાર્ટી છે। ભ્રષ્ટાચાર અને ગરીબી સામે લડવા માટે દરેક નાગરિકે થવું જરૂરી છે। આ જનસભામાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, સંગઠન મંત્રી નરેશ બારિયા તેમજ 130 વિધાનસભા ઇન્ચાર્જ અનિલભાઈ ગરાસિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।